કેમ છો વિદ્યાર્થી મિત્રો? બહુ લાંબા સમય પછી વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. તમારી ધોરણ 11ની વાર્ષિક પરીક્ષા ખૂબ નજીક છે, તો એમાં ઇંગ્લિશ વિષયના બહુ જરૂરી એવા પ્રશ્નોનું સોલ્યુશન જોવાનો આજે આપણે ટ્રાય કરીએ. શરૂઆત કરીએ સેક્શન એથી. સેક્શન એમાં સૌથી પહેલા ટ્રુ ફોલ્સ હોય છે. તો અહીંયા તમને ટ્રુ ફોલ્સ આપેલા છે, આપણે વાંચીએ અને સમજીએ. પહેલું આપેલું છે કે ઓલ્ડ ફેમિલિયર ટ્રી હેઝ બીન શેલ્ટર્ડ પોએટ. અહીંયા થોડું વાક્યમાં જ ગ્રામેટિકલ મિસ્ટેક છે. અહીંયા હેઝ બીન હોવું જોઈએ નહીં. પ્રશ્ન આવો હોવો જોઈતો હતો કે ઓલ્ડ ફેમિલિયર ટ્રી શેલ્ટર્ડ પોએટ. યુનિટ 3 રીડ 2 નો પ્રશ્ન છે કે જે જૂનું ઝાડ છે તેણે પોએટને શેલ્ટર કરેલું છે, મતલબ કે આશ્રય આપેલો છે, અને આ વાક્ય સાચું છે. બીજો પ્રશ્ન, ધેટ ટ્રી ઇઝ વેરી ફેમસ. આ જે ઝાડ છે એ બહુ ફેમસ છે, તો તમને એ રીડમાં આપેલું જ છે, એ પણ ટ્રુ આવશે. આગળનું જોઈએ, ધેટ ઓલ્ડ ટ્રી ઇઝ શોર્ટ. એ ટ્રી શોર્ટ છે. ના, અહીંયા શોર્ટ વાક્ય ખોટું છે, એટલા માટે જવાબ શું આવશે? ફોલ્સ. આગળનું જોઈએ, પીપલ લિવિંગ ઇન ફોરેસ્ટ ડિપેન્ડન્ટ ઓન લોકલ માર્કેટ ફોર ધેર એવરીડે નીડ્સ. તો હા, તો આ વાક્ય સાચું છે. આગળનું જોઈએ, ફોરેસ્ટ પીપલ બાય ફ્રૂટ્સ એન્ડ ફાયરવુડ ફ્રોમ ધ લોકલ માર્કેટ. જે ફોરેસ્ટના લોકો છે એ ફ્રૂટ્સ અને ફાયરવુડ છે એ લોકલ માર્કેટમાંથી ખરીદે છે. તો ના, આ વાક્ય ખોટું છે. લોકલ માર્કેટમાંથી ખરીદવાની એમને જરૂર નથી, એમને ફોરેસ્ટમાંથી જ મળી રહેશે. એટલા માટે આ વાક્ય શું આવશે? ફોલ્સ. ચલો આગળનું જોઈએ, વી કેન ફાઇન્ડ ધી એજ ઓફ ટ્રી બાય યુઝિંગ ટ્રી રિંગ ડેટિંગ. આ વાક્ય સાચું છે. આગળનું જોઈએ, પ્લાન્ટ્સ ટેક ઇન કાર્બન 14 ઇન ધેર લાઈફ ટાઈમ. જે છોડ હોય છે એ એમનું આખું જીવન કાર્બન 14 લે છે. આ વાક્ય પણ સાચું છે. આગળનું, પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ગીવ આઉટ કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. આ તો સાતમાનું ઉલટું આપેલું છે કે પ્લાન્ટ્સ અને એનિમલ્સ એમનું આખું જીવન કાર્બન 14 બહાર આપે છે, તો બહાર આપતા નથી, અંદર લે છે. એટલા માટે આ શું આવશે? ખોટું આવશે. આગળનું જોઈએ, એવરી પર્સન હેઝ અ યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ. દરેક માણસની યુનિક ડીએનએ ફિંગરપ્રિન્ટ હોય છે, વિચ ઇઝ ટ્રુ. આગળનું જોઈએ, પોલીસ મેચ ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ ટુ કેચ સસ્પેક્ટ્સ. આ વાક્ય સાચું છે, એટલા માટે શું આવશે? ટ્રુ. ચલો આગળની સ્લાઇડ જોઈએ, ધ પોએટ વિલ બાય ટિકિટ્સ ટુ એન્કરેજ સ્પોર્ટ્સમેન. હા, આ વાક્ય સાચું છે. જે પોએટ છે એ સ્પોર્ટ્સમેનને એન્કરેજ કરવા માટે ટિકિટ્સ ખરીદશે. આગળનું, એથ્લીટ્સ ડુ નોટ પ્લે વિથ સ્પોર્ટ્સમેન સ્પિરિટ. યુનિટ 10માં રીડ 3માં જે પ્રમાણે આપેલું છે એના પ્રમાણે આ સાચું આવશે, ટ્રુ. આગળનું જોઈએ, ધ પોએટ વોન્ટ્સ ટુ સ્વેપ પોઝિશન્સ વિથ ધ પ્લેયર્સ. પોએટ પ્લેયર્સ સાથે પોતાની પોઝિશન સ્વેપ કરવા માંગે છે, અદલા બદલી કરવા માંગે છે. આ સ્વેપ શબ્દ ખોટો આપેલો છે, એટલા માટે આવશે ફોલ્સ. આગળનું જોઈએ, મેટલ્સ વેર ટેકન ફ્રોમ ધ રિવર. નદીમાંથી મેટલ્સ લેવામાં આવે છે. તો યુનિટ 2ના રીડ 3માં આપેલું છે એ પ્રમાણે ધ રિવર શબ્દ અહીંયા આવવો જોઈએ નહીં. સો આવશે ફોલ્સ. આગળનું જોઈએ, લજ્જા ગોસ્વામી ટુ કોચિંગ ફ્રોમ સની થોમસ ઇન પુણે. જે લજ્જા ગોસ્વામી છે એણે કોચિંગ લીધું પુણેમાં સની થોમસ પાસેથી. તો આ વાક્ય સાચું છે, એટલા માટે આવશે ટ્રુ. હવે આગળ આવશે નિયરેસ્ટ મિનિંગ, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.